મારું નામ ભવ તારક કૃષ્ણદાસ છે। ભગવાન શ્રી રામલલ્લા 500 વર્ષ બાદ પોતાના રાજ્ય અયોધ્યા ખાતે પોતાના મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા આવી છે। એ સંજોગોમાં વિશ્વભરમાં તેમજ ભારતભરમાં સૌ કોઈ સનાતનીઓ એક વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તે અંતર્ગત વિશ્વભરના ઇસ્કોન મંદિરોમાં આજે એક અનેક ઉજવણીનો કાર્યક્રમ છે। અમારી ઇસ્કોન મંદિર રાજકોટમાં ભગવાનની વિશેષ પાલખી યાત્રાનું, રામધૂનનું, રામકથાનું તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે। આશરે અમે 15,000 વ્યક્તિઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરી છે અને પૂરા મંદિરને બહુ જ સરસ રોશનીઓથી શણગારી ઉઠવામાં આવેલું છે। પૂરા મંદિર પરિસરને અલગ અલગ લાઇટો દ્વારા રોશનગાર કરવામાં આવેલું છે અને સૌ કોઈ ભગવાન રામલલ્લાને પાલખી યાત્રા માટે ઉત્સાહિત છે। અમારી ગણતરી મુજબ આશરે 10 થી 15,000 ભક્તો માટે અમે મહાપ્રસાદનું આયોજન કરેલું છે। 10 થી 15,000 વ્યક્તિઓ આ બધી મહાપ્રસાદનો તેમજ પાલખી યાત્રાનો લાભ લેશે। ખૂબ જ સુંદર રીતે મંદિરને શણગારવામાં આવેલું છે તેમજ સૌ કોઈ રામમય પૂરું વાતાવરણ થઈ ચૂક્યું છે।